અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી નલિયા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલા તથા નલિયા પોલીસ સ્ટાફ દ્વારા રામનવમી તહેવાર અન્વયે નલિયા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ અને નલિયા ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તથા પીજીવીસીએલની ટીમ સાથે રાખી નલિયા ટાઉનના 10 જેટલા અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરી તેના વિરુદ્ધ વીજ કનેક્શનની અલગ અલગ હેડ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કિશન જીવરાજ સિંગલ નલિયા ઉપર 5,064 રૂપિયાનો દંડ, કલ્પેશ નારાયણ કોલી નલિયા જેનો વીજ કનેક્શન કાપવામાં આવેલ અને વાલજી કાનજી મહેશ્વરી નલિયા ઉપર 145 રૂપિયાનો દંડ કરવામાં આવેલ. સાથે જ ટ્રાફિકમાં 2 વાહનો ડિટેન કરવામાં આવેલ. ખાસ કરીને 2 દિવસ અગાઉ સ્વતંત્ર ટીવી ન્યૂઝ ચેનલમાં નલિયા ગામમાં ટ્રાફિકની સમસ્યા બાબતે સમાચાર આવતા નલિયા પોલીસ હરકતમાં આવી હતી અને નલિયા પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં નલિયા પીઆઈ વી.એમ. ઝાલા તથા પોલીસ સ્ટાફમાં મુકેશ ચૌધરી, અરુણ ડાબી, ચેતનસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ ડોડિયા, વિષ્ણુ રબારી, મનીષ ગઢવી, વર્ષાબેન ચૌધરી, પ્રિયંકાબેન ચૌધરી સહિત નલિયાના હોમગાર્ડના જવાનો આ કામગીરીમાં જોડાયા હતા.